પ્રશ્ન નંબર 1, દ્વિતીય જૈન સભાનું આયોજન કયા રાજાએ કરાવ્યું હતું? ઓપ્શન એ ચંદ્રગુપ્ત પ્રથમ, ઓપ્શન બી ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન સી ધ્રુવસેન પ્રથમ અને ઓપ્શન ડી કુમારપાળ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી ધ્રુવસેન પ્રથમ. પ્રશ્ન નંબર 2, લેન્સના પાવરનો એકમ કયો છે? ઓપ્શન એ એમીટર, ઓપ્શન બી ડાયોપ્ટર, ઓપ્શન સી વોલ્ટ અને ઓપ્શન ડી ઓહમ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી ડાયોપ્ટર. પ્રશ્ન નંબર 3, વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 4 મે, ઓપ્શન બી 3 મે, ઓપ્શન સી મે મહિનાના પહેલા શનિવારે અને ઓપ્શન ડી મે મહિનાના પહેલા રવિવારે. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 4, ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતું છે? ઓપ્શન એ ખોદીદાસ પરમાર, ઓપ્શન બી છગનભાઈ જાદવ, ઓપ્શન સી વાસુદેવ અને ઓપ્શન ડી કાંતિભાઈ પરમાર. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ ખોદીદાસ પરમાર. પ્રશ્ન નંબર 5, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? ઓપ્શન એ સારીપુત્ર પ્રકરણ, ઓપ્શન બી કલ્પસૂત્ર, ઓપ્શન સી ત્રિપિટક અને ઓપ્શન ડી ભગવદ્ ગીતા. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી ત્રિપિટક. પ્રશ્ન નંબર 6, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? ઓપ્શન એ જુલાઈ ઓગસ્ટ, ઓપ્શન બી ઓક્ટોબર નવેમ્બર, ઓપ્શન સી જાન્યુઆરી ફેબ્રુઆરી અને ઓપ્શન ડી માર્ચ મે. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી ઓક્ટોબર નવેમ્બર. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? ઓપ્શન એ સાંભર, ઓપ્શન બી ઢેબર, ઓપ્શન સી વુલર અને ઓપ્શન ડી નળ. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ સાંભર સરોવર. પ્રશ્ન નંબર 8, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? ઓપ્શન એ સ્વતંત્રતાનો હક, ઓપ્શન બી સમાનતાનો હક, ઓપ્શન સી શૈક્ષણિક હક અને ઓપ્શન ડી બંધારણીય ઇલાજોનો હક. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 9, અકીકની નમૂનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી બાલસિનોર અને ઓપ્શન ડી ખંભાત. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી ખંભાત. પ્રશ્ન નંબર 10, ઘેર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? ઓપ્શન એ ભરવાડ, ઓપ્શન બી ઠાકોર, ઓપ્શન સી રબારી અને ઓપ્શન ડી આદિવાસી. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી આદિવાસી. પ્રશ્ન નંબર 11, કિમિયોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? ઓપ્શન એ એડ્સ, ઓપ્શન બી ન્યુમોનિયા, ઓપ્શન સી હાર્ટ સર્જરી અને ઓપ્શન ડી કેન્સર. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી કેન્સર. પ્રશ્ન નંબર 12, વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? ઓપ્શન એ કેન્દ્ર ત્યાગી, ઓપ્શન બી ડાયાલિસિસ, ઓપ્શન સી રિસર્વ અભિસરણ અને ઓપ્શન ડી પ્રસાર અથવા ફેલાવો. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ કેન્દ્ર ત્યાગી. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? ઓપ્શન એ ટીપ્પણી, ઓપ્શન બી હુડો, ઓપ્શન સી મેરરાસ અને ઓપ્શન ડી બિહુ. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી બિહુ. પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ ક્યારથી થાય છે? ઓપ્શન એ કારતક સુદ પૂર્ણિમા, ઓપ્શન બી કારતક સુદ પાંચમ, ઓપ્શન સી કારતક સુદ 11 અને ઓપ્શન ડી કારતક સુદ એકમ. તો સાચો આન્સર આવશે ઓપ્શન
સી. પ્રશ્ન નંબર 15 ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષ માટે હોય છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 7 વર્ષ અને ઓપ્શન ડી કોઈ મુદત નિર્ધારિત નથી. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી 5 વર્ષ. પ્રશ્ન નંબર 16 તાજા જન્મેલા બાળકનું વજન અંદાજે કેટલું હોય છે? ઓપ્શન એ 800 ગ્રામ, ઓપ્શન બી 350 ગ્રામ, ઓપ્શન સી 100 ગ્રામ અને ઓપ્શન ડી 1400 ગ્રામ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી 350 ગ્રામ. પ્રશ્ન નંબર 17 ગોબર ગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? ઓપ્શન એ ઇથેન, ઓપ્શન બી પ્રોપેન, ઓપ્શન સી મિથેન અને ઓપ્શન ડી બ્યુટેન. તો સાચો આન્સર બનશે ઓપ્શન સી મિથેન. પ્રશ્ન નંબર 18 શરીરમાં શાની ઉણપથી ડાયાબિટીસ થાય છે? ઓપ્શન એ આયોડિન, ઓપ્શન બી રક્તકણ, ઓપ્શન સી ઇન્સ્યુલિન અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો આન્સર બનશે ઓપ્શન સી ઇન્સ્યુલિન. પ્રશ્ન નંબર 19 સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? ઓપ્શન એ શુક્ર, ઓપ્શન બી મંગળ, ઓપ્શન સી પૃથ્વી અને ઓપ્શન ડી ગુરુ. તો સાચો આન્સર આવશે સૌથી તેજસ્વી ગ્રહ છે ઓપ્શન એ શુક્ર. પ્રશ્ન નંબર 20 બ્લેક હોલ શબ્દ શેની સાથે સંકળાયેલો છે? ઓપ્શન એ રમત જગત, ઓપ્શન બી ઇજનેરી વિદ્યા, ઓપ્શન સી જ્યોતિષશાસ્ત્ર અને ઓપ્શન ડી ખગોળશાસ્ત્ર. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે બ્લેક હોલ શબ્દ છે એ ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલો શબ્દ છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.